પીવાયક્યુ સિરીઝમાં આપણે ઘણા દિવસ પછી સેશન લાવ્યા છે. એકમાત્ર અને આજના ક્વેશ્ચન જે છે તે જીપીએસસી ક્લાસ 1-2ના છે. ક્લાસ 1-2 હાલમાં જે આવી રહી છે તેના માટે તમારા માટે ઘણા ઉપયોગી રહેશે. એકમાત્ર કિસ્સો જ્યાં ભારતના રાષ્ટ્રપતિએ પોતાની પોકેટ વીટો સત્તાનો ઉપયોગ કર્યો તે કઈ બાબત હતી? ધ હિન્દુ કોડ બિલ, પેપ્સુ એપ્રોપ્રિએશન બિલ, ધ ઇન્ડિયન પોસ્ટલ ઓફિસ બિલ કે ધ ડાઉરી પ્રોહિબિશન બિલ. તો જવાબ છે ધ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ એમેન્ડમેન્ટ જે હતું તેના બદલામાં તે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. પોકેટ વીટો પહેલાં સમજીએ તો બંધારણના અનુચ્છેદ 111 હેઠળ રાષ્ટ્રપતિ જે ખરડો છે, સંસદમાંથી જે ખરડો આવે છે તેના પર સહી કરવાની, પુનઃ વિચારણા માટે મોકલવાની અથવા તો તે જે ખરડો છે તેને અનિશ્ચિત સમય સુધી પોતાની પાસે મૂકી રાખવાની, એટલે કે પોકેટનો મતલબ થાય ખિસ્સામાં મૂકી દેવાની જે સત્તા છે એના માટે કોઈ પણ સમય નિર્ધારિત નથી. તે લોકો અનંત સમય માટે પોતાના ખિસ્સામાં મૂકી દે છે અને તે જે ખરડો છે તેને મંજૂરી ન આપે, એટલે કે સાઇન ન કરે, તે સત્તાને પોકેટ વીટો તરીકે આપણે ઓળખીએ છીએ. કલમ નંબર યાદ રાખજો 111 છે. ઐતિહાસિક ઘટના છે. 1986માં તે સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ કોણ હતા? જ્ઞાની જેલસિંહ. તેમણે રાજીવ ગાંધી સરકારના સમયે પસાર કરાયેલ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલનો જે સુધારો હતો, અમેન્ડમેન્ટ જે હતું, તે ખરડા પર પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. ખરડામાં જે પ્રેસ સ્વતંત્રતા છે અને નાગરિકોની અંગત ચિઠ્ઠીઓ વાંચવાની સ્પોન્સરશિપ અંગે જોગવાઈ કરવામાં આવી હતી, જે ઘણી વિવાદાસ્પદ હતી. તેથી તેમણે આ પગલું ભર્યું હતું. બીજું, જે પેપ્સુની વાત કરીએ, 1954માં આવ્યો હતો. આ ખરડા પર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આત્યંતિક વીટોનો ઉપયોગ કર્યો હતો. આ કયો છે? પોકેટ વીટો. આત્યંતિક વીટોનો ઉપયોગ કર્યો હોય તે કોણ છે? રાજેન્દ્ર પ્રસાદ છે. અને શેના પર કર્યો હતો? પેપ્સુ બિલ પર કર્યો હતો. એબ્સોલ્યુટ વીટોની વાત કરીએ તો એબ્સોલ્યુટ વીટો એને જ આપણે આત્યંતિક વીટો તરીકે ઓળખીએ છીએ ગુજરાતીમાં. પેપ્સુ પર તેમને કેમ ઉપયોગ કર્યો હતો? તો આ ખરડો તેમની પાસે સહી માટે આવ્યો ત્યારે પેપ્સુ એટલે કે મુખ્યત્વે જે પંજાબ રાજ્ય છે તેના માટેનો કાયદો હતો, તમને ખ્યાલ જ હશે. પેપ્સુ તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન શું હતું? હટી ગયું હતું. તેના માટે તેમણે ઉપયોગ કર્યો હતો. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ? મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, B.R. આંબેડકર, ઇન્દિરા ગાંધી. તો સાચો જવાબ છે બી, જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું હતું. જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન હતા. બધાને ખ્યાલ છે. સંસદીય લોકશાહી અને સંસદની સર્વોપરિતાને પ્રખર સમર્થક હતા તેઓ. સંસદ જે છે તે સર્વોપરી હોવી જોઈએ બધા કરતાં, તેના તેઓ પ્રખર સમર્થક હતા. લોકશાહીના પ્રખર સમર્થક હતા. બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન અને ખાસ કરીને જે જમીન સુધારા એટલે કે લેન્ડ રિફોર્મ્સ હતા તેના કાયદા વખતે જ્યારે અદાલતોએ મૂળભૂત અધિકારોના એટલે કે જે તત્કાલીન મિલકતનો અધિકાર હતો, જે પહેલાં 19 મૂળભૂત અધિકારોમાં સામેલ હતો અને પછીથી તેને કાઢીને 300A નાખવામાં આવ્યો, એટલે કે તેને બંધારણીય અધિકાર બનાવવામાં આવ્યો. તે સમયે આ કાયદાને રદ કરતી હતી ત્યારે જવાહરલાલ નહેરુએ ભારપૂર્વક વિધાન કર્યું હતું કે સામાજિક અને જે આર્થિક પરિવર્તન છે તે લાવવાની મુખ્ય જવાબદારી જનતા દ્વારા ચૂંટાયેલા સંસદની છે, ન્યાયતંત્રની નહીં. એક મિનિટ. ઓકે, સોરી, એ થોડી બ્રાઇટનેસ એ થઈ ગઈ હતી, ઓછી થઈ ગઈ હતી. બળવંતરાય મહેતા સમિતિએ તેમના અનુસાર જે જિલ્લા કલેક્ટર છે તે જિલ્લા પંચાયતની બહાર રાખવા જોઈએ. જિલ્લા પંચાયતના મત ન આપનાર સભ્ય હોવા જોઈએ. જિલ્લા પંચાયતનો મત આપવા માટે હક ધરાવતા સભ્ય હોવા જોઈએ કે પછી જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જોઈએ? તો શું હોવું જોઈએ? અધ્યક્ષ હોવા જોઈએ. બળવંતરાય મહેતા સમિતિ ક્યારે બની હતી? 1957માં બની હતી અને ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરનાર સમિતિ છે. કેવી રીતે યાદ રાખશો? તો બળવંત રાય અને મહેતા 3 નામ છે.
એટલે તેને શું કર્યું હતું? ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. બરાબર છે. એક બળવંત નામ, બીજું રાય અને ત્રીજું મહેતા, એ રીતે. આ પ્રથમ અને સર્વોચ્ચ આ જે છે ભલામણ કરનાર પ્રથમ અને સર્વોચ્ચ સમિતિ હતી. આ સમિતિની ભલામણ ત્રિસ્તરીય એટલે કે જિલ્લા પરિષદ, જિલ્લા પંચાયત, તેના અધ્યક્ષ કોણ હોય? તો જિલ્લા કલેક્ટર હોવો જોઈએ. એના નીચે તાલુકા પંચાયત અને તેના નીચે ગ્રામ પંચાયત. આ રીતે ત્રિસ્તરીય જે સ્ટ્રક્ચર છે, સંરચના છે, તેની ભલામણ કરી હતી. ગુજરાત સરકારે જ્યારે 1960માં પંચાયતી રાજના અમલ માટે રિક્તદાસ શાહની સમિતિ રચી ત્યારે લોકશાહી જે વિકેન્દ્રીકરણ છે તેના હેતુથી કલેક્ટરને અધ્યક્ષ બનાવવાના બદલે ચૂંટાયેલ પ્રતિનિધિને જિલ્લા પ્રમુખ એટલે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અધ્યક્ષ બનાવ્યા હતા. બરાબર છે. તો ગુજરાતમાં શું હતી? સિસ્ટમ અલગ હતી. ક્યારે? 1960માં જ્યારે બંધારણીય થઈ હતી નહીં ત્યારે. ગુજરાતે 1960માં અમલ કર્યો હતો પંચાયતી રાજનો. બરાબર. ગુજરાતમાં જિલ્લા કલેક્ટર એ પંચાયતી રાજના માળખાથી શું હોય છે? અલગ હોય છે અને પોતાનો વહીવટ સંભાળે છે. અત્યારે આવું નથી. અત્યારે શું થઈ ગયું છે? તો અત્યારે જે બંધારણીય પંચાયતી રાજ અમલમાં આવી ચૂક્યું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 તેની અમલવારી માટે જવાબદારી નાણાં મંત્રાલય નીચેના પૈકી કયા વિભાગની છે? વ્યય અને ખર્ચ વિભાગ, રાજસ્વ અને મહેસૂલ વિભાગ, વિત્તીય અને નાણાકીય સેવાઓનો વિભાગ કે પછી આર્થિક બાબતોનો વિભાગ? તો તે રાજસ્વ એટલે કે મહેસૂલ વિભાગની અંતર્ગત આવે છે. PMLA 2002 કાળા નાણાંને ધોરા કરવા એટલે કે જે મની લોન્ડરિંગ છે તેના ગુનાને અટકાવવા માટે ભારતનો સૌથી કડક કાયદો છે. આ કાયદા હેઠળની તપાસ મુખ્ય એજન્સી શું કઈ છે? ED એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ. નામ તમે અવારનવાર સાંભળ્યું હશે. તે શું છે? અમલીકરણ નિર્દેશાલય એજન્સી છે. વિભાગીય માળખું જોઈએ તો ED એ નાણાં મંત્રાલય હેઠળ રાજસ્વ મહેસૂલ વિભાગ હેઠળ કાર્ય કરે છે. બરાબર છે. તો ED ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે એવું તમને સ્ટેટમેન્ટ બનાવીને આપે તો તે કેવું થશે? ખોટું થશે. બરાબર છે. PMO હેઠળ તો એ પણ ખોટું રહેશે. શેના હેઠળ કાર્ય કરે છે? તો તે નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ED. આ વિભાગ હેઠળ જે આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ છે, GST છે અને કસ્ટમ વગેરે જેવા વિભાગો પણ કામ કરે છે. ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સાંસદ એટલે કે MP તેના મતનું મૂલ્ય કેટલું હોય છે? ઓપ્શન એટલા માટે હટાવી દીધા છે કારણ કે હવે ચેન્જ થઈ ચૂક્યું છે. બરાબર છે. સાચા જવાબ પ્રમાણે 700 છે. બરાબર છે. ઓપ્શન પ્રમાણે. પરંતુ જે જૂના છે ઓપ્શનો, જે ક્વેશ્ચન છે તે જૂનો છે એટલા માટે 700ના બદલે 708 થઈ ગયું છે એમ માનવામાં આવે છે. તો એટલે કે વધી ગયા છે. કેમ વધી ગયા છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સાંસદના મતની તમારા માટે મહત્ત્વની શું છે? આ જે ગણતરી પદ્ધતિ છે ને એ સૌથી વધારે મહત્ત્વની છે. તો MPના સંસદના જે મત છે, જે MP છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તેના મતની ગણતરી કેવી રીતે થાય છે? તો ભારતના તમામ રાજ્યોના વિધાનસભા એટલે કે MLAsના કુલ મતનું મૂલ્ય, તેમના જે કુલ મતનું મૂલ્ય છે તે મૂલ્યને સંસદના કુલ ચૂંટાયેલા સભ્યો એટલે કે લોકસભા અને રાજ્યસભાના કુલ સભ્યો વડે શું કરવામાં આવે? ભાગી દેવામાં આવે. અને કુલ સભ્યો પણ કેવા છે? માત્ર ને માત્ર ચૂંટાયેલા સભ્યો છે. સ્થિતિ કેમ ચેન્જ થઈ? તો જમ્મુ કાશ્મીર અને કેન્દ્ર શાસિત પ્રદેશ, જમ્મુ કાશ્મીર શું બની ગયું? કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. તે સમયે પહેલાં વિધાનસભા કાર્યરત હતી જમ્મુ કાશ્મીરમાં, તો મૂલ્ય કેવું આવતું? અલગ આવતું, કારણ કે જમ્મુ કાશ્મીરના સભ્યો એડ થતા. એના માટે 708 હતું પહેલાં, તે ઘટીને કેટલું થઈ ગયું છે? 700 થઈ ગયું છે. આ તમને ડેટા યાદ રાખવાની જરૂર નથી. અનુચ્છેદ 55માં આ જે પ્રક્રિયા છે તે વિગતવાર દર્શાવવામાં આવી છે. આ મૂલ્ય નક્કી કરવા માટે 1931ની વસ્તી ગણતરીને આધાર માનવામાં આવે છે. આ પોઈન્ટ યાદ રાખજો, પૂછાઈ શકે છે. જેમાં 84ના બંધારણીય સુધારા મુજબ 2026 સુધી તે યથાવત રાખવાની હતી. બરાબર. કેમ પૂછાઈ શકે છે? કારણ કે 2026 સુધી આ વસ્તુ યથાવત રાખવાની હતી
એવું કીધેલું છે. અને અત્યારે કયા વર્ષની એક્ઝામ છે? 2024ની એક્ઝામ છે. નાગરિકત્વ સુધારા ધારો 2005 અન્વયે શું દાખલ કરવામાં આવ્યું? દ્વિનાગરિકત્વ, બહુનાગરિકત્વ, વિદેશી કે પછી એક પણ નહીં. તો 2005 પ્રમાણે વિદેશી નાગરિકત્વ એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા OCIને દાખલ કરવામાં આવ્યું હતું. CAA એટલે કે નાગરિક સુધારા કાયદા હેઠળ OCI કાર્ડ સ્કીમ 2005 દ્વારા જે ભારતીય મૂળના વિદેશી વ્યક્તિઓ છે તેમના માટે કાગડા બહુ અવાજ કરી રહ્યા છે, તો કદાચ તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય એને ઇગ્નોર કરજો. સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા OCI એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહત્ત્વનો કોન્સેપ્ટ જોઈએ તો ભારતના બંધારણના ભાગ 2 અનુચ્છેદ 5થી 11માં નાગરિકત્વનો ઉલ્લેખ છે. અને ભારત કેવી નાગરિકત્વ આપે છે? તો કે એકલ નાગરિકત્વ એટલે કે સિંગલ સિટીઝનશીપની મંજૂરી આપે છે. OCI ભારતનું પૂર્ણ નાગરિકત્વ નથી એટલે કે દ્વિનાગરિકત્વ આપતું નથી. OCI કાર્ડ દ્વારા ભારતમાં મતદાન કરવાનો કે પછી બંધારણના હોદ્દા ભોગવવાનો અધિકાર નથી. તો કયા અધિકાર નથી મળતા? મતદાન કરવાનો અધિકાર નથી મળતો અને કોઈપણ બંધારણીય જે હક છે તે ભોગવવાનો પણ અધિકાર મળતો નથી. પરંતુ વિઝા મળે છે, જે કાર્ડ મળે છે તેમાં વિઝા વિના ભારતમાં ગમે ત્યારે આવી શકાય છે. વેપાર અને રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકાય છે. કોમનવેલ્થમાંથી બહાર નીકળી જનાર છેલ્લો દેશ કયો છે? ગામ્બિયા, સિંગાપોર, માલદીવ્સ કે પછી બેલ્જિયમ. તો એ સમયે એક દેશ બહાર નીકળ્યો હતો, તે હતો માલદીવ. ક્યારે? ઓક્ટોબર 2016માં માલદીવ દેશે કોમનવેલ્થ રાષ્ટ્રમંડળમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. જો કે 2020માં તે ફરીથી જોડાઈ ગયો હતો. બરાબર છે. તો આ ફરીથી જોડાઈ ગયો હતો તેના કારણે ક્વેશ્ચન આવ્યો હતો. આપેલા વિકલ્પોમાં પ્રશ્નના સંદર્ભમાં માલદીવ જવાબ સાચો બને છે. કોમનવેલ્થ શું છે એ સમજીએ. તો એક એવા દેશોનું સંગઠન છે જે ભૂતકાળમાં બ્રિટિશ સામ્રાજ્યના ગુલામ અથવા તો બ્રિટિશ સામ્રાજ્યની વસાહત રહ્યા હોય. તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઓબ્વિયસલી લંડનમાં આવેલું હશે. ગામ્બિયા 2013માં તેને સંગઠન છોડી દીધું હતું અને 2018માં ફરીથી જોડાયું હતું. બેલ્જિયમની વાત કરીએ તો તે ક્યારેય બ્રિટિશ વસાહત એટલે કે કોમનવેલ્થનો ભાગ રહ્યું નથી. એટલે કે બેલ્જિયમ ક્યારે પણ ગુલામ બન્યું નથી બ્રિટિશ વસાહતનું. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? હમણાં મેં શું કીધું હતું? ઈડીનું સમજાવ્યું એ સમયે મંત્રાલય પૂછે છે એવું કીધું હતું. આઈ રહ્યો ક્વેશ્ચન. ગૃહ મંત્રાલય, PMO, કેબિનેટ કે પછી પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવાન્સીસ. શું આવશે જવાબ? ઓપ્શન નંબર ડી આવશે. જેટલાએ પણ ગૃહ મંત્રાલય કે PMO વિચાર્યું હતું તે શું પડ્યા? ખોટા પડ્યા હશે. નોડલ મંત્રાલય શું છે? તો CBIનું મુખ્ય તપાસ એજન્સી છે એક. પહેલી વસ્તુ તો તે સીધી રીતે ગૃહ મંત્રાલય હેઠળ આવતી નથી, પરંતુ કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય તેનું જે છે પર્સનલ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ હેઠળ કામ કરે છે, જે સીધું PMOના મંત્રાલય હેઠળમાં હોય છે. PMOના હેઠળમાં શું છે? તો પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવાન્સીસ. બરાબર. ગુજરાતીમાં કહીએ તો કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય એ PMOના હેઠળ છે. અને એ મંત્રાલયની અંદર જે પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ છે તેની અંદર CBI કામ કરે છે. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 દ્વારા તેને સત્તાઓ મળે છે અને તેની સ્થાપના 1963માં સંથાનમની ભલામણના આધારે થઈ છે. બરાબર છે. કઈ? તો કે સંથાનમ સમિતિ છે તેની ભલામણના આધારે થઈ છે. હાલમાં CBI પણ ઘણી ચર્ચામાં છે. બરાબર છે. નીટ પેપર લીકનો મુદ્દો હોય કે પછી SSC GDનો હોય તો એના હિસાબે અને એના પહેલાં પણ CBI અવારનવાર ન્યૂઝમાં રહેલી છે. સંસદના ગૃહો નાણાકીય કટોકટી અને ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાયની મુદ્દત પૂરી થાય તે અમલમાં રહેશે કે નહીં? એ કેટલા સમય સુધી રહેશે? 6 મહિના, 1 વર્ષ, 3 મહિના કે પછી 2 મહિના? તો
તે 2 મહિના સુધી અમલમાં રહેશે. બંધારણીય અનુચ્છેદ 360 હેઠળ રાષ્ટ્રપતિને નાણાકીય સત્તા જાહેર કરી શકે છે. નાણાકીય કટોકટી શું કરી શકે છે? જાહેર કરી શકે છે. તેની સત્તા આપેલી છે. આ ઉદ્ઘોષણાને સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા તેના દ્વારા પસાર થયાના 2 મહિનાની અંદર મંજૂરી આપી ફરજિયાત છે. જો મંજૂરી ન મળે તો 2 મહિના પછી આપોઆપ રદ થઈ જાય છે કટોકટી. એકવાર સંસદ મંજૂરી આપી દે તે પછી અનિશ્ચિત સમય સુધી તે અમલમાં રહી શકે છે. બરાબર છે. અને દર 6 મહિને ફરીથી મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર. જે રીતે નેશનલ ઇમરજન્સીમાં દર 6 મહિને આપવી પડે છે મંજૂરી, એવી આમાં કોઈ પણ જરૂરિયાત નથી. ભારતમાં આજ દિન સુધી એક પણ વખત નાણાકીય કટોકટી લાદવામાં આવી નથી. આ સૌથી મહત્ત્વની રહેશે. નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટે બદલવાની ભલામણ કરનારે સરકાર દ્વારા નિયુક્ત થયેલી સમિતિના અધ્યક્ષ કોણ હતા? શંકરાચાર્ય, અરુણ જેટલી, હસમુખ અઢિયા કે પછી પીવી રાજરામન? તો તે હતા શંકર આચાર્ય. તેમની સમિતિ બની હતી 2016માં અને ભારતના નાણાં મંત્રાલયે પૂર્વ આર્થિક સલાહકાર શંકર આચાર્યની અધ્યક્ષતામાં સમિતિ રચી હતી. આ સમિતિનું જે વર્તમાન નાણાકીય વર્ષ હતું 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલે છે. અત્યારે પણ એ જ ચાલે છે. એટલે કે આ સમિતિની ભલામણો એક્સેપ્ટ થઈ નથી. તેના બદલે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર રાખવાની શક્યતાઓનું તપાસ કરવાનું હતું કામ. પીવી રાજરામન અને KM ચંદ્રશેખરન શું હતા? તે સમિતિના સભ્ય હતા. શંકર આચાર્યની સમિતિની ભલામણના આધારે મધ્યપ્રદેશ જાન્યુઆરીથી ડિસેમ્બર નાણાકીય વર્ષ અપનાવનારું પ્રથમ રાજ્ય બન્યું હતું. બરાબર. તો અહીંયા આપણા 10 ક્વેશ્ચન પૂરા થાય છે.